જય માતાજીની. મિત્રો બધા આનંદમાં હશો. ભગવાન પાસે પ્રાર્થના, આપ સૌ મોજમાં રહો, આનંદમાં રહો. મિત્રો, આપે સાંભળ્યો હશે કે તપેશ્રી સો રાજેશ્રી અને રાજેશ્રી સો નરકેશ્રી. આનો ભાવાર્થ આપ જાણતા હશો કે જે તપસ્યા કરે છે, પ્રભુ ભજન કરે છે, શરીરને તાવે છે, તપાવે છે, એનો બીજો અવતાર મોટા ઘરમાં કદાચ રાજા પણ બને. અને રાજા બને પછી ન્યાયમાં ના હાલે, અન્યાય કરે, પાપ કરે, પ્રજાને રંજાડે, એ રાજા પાછો નરકે જાય. એટલે રાજેશ્રી સો નરકેશ્રી. મારે આજે બે વાત કરવી છે. આપે સાંભળેલ હશે. એક રાજસ્થાનના ચિત્તોડ સિસોદિયા રાજાની અને એક મારી જન્મભૂમિ થળપારકરના અમરકોટ શહેરની. અમરકોટ એટલે સોઢાની રાજધાની, બાબુજી રાઠોડનો સાસરો, રામદેવજી ભગવાન તોંવરનો પણ સાસરો અને શહેનશાહ અકબરનો જન્મસ્થાન. તો પ્રથમ વાત ચિત્તોડની. કહેવાય છે કે રાજામાં ભગવાનનો અંશ હોય એટલે રાજાના આશીર્વાદ પણ ફળે અને શ્રાપ પણ ફળે છે. તો આપે ઈશરા સો પરમેશ્વરા નામ સાંભળ્યો છે. એમના લખેલા મહાન ગ્રંથ હરિરસ અને દેવયાણ. કવિ ઈશર હરિરસ કિયો દુહા 360, મહાદુષ્ટ પાવે મુક્તિ જો કીજે નિત પાઠ. એ ઈશરા પરમેશ્વરા કહેવાય છે કે ભગવાન કૃષ્ણ પાસે રોજ એમની હાજરી હોતી. રૂક્ષ્મણીજી અને ભગવાન કૃષ્ણચંદ્રના એ લાડકા હતા, એમના કવિ હતા. એટલે રૂક્ષ્મણીજી માટે દેવયાણ ગ્રંથની રચના કરી અને ભગવાન કૃષ્ણ માટે અને આપણા સૌના માટે હરિરસની રચના કરી. એ ઈશરા સો પરમેશ્વરા આપ જાણો જ છો કે મહાત્મા જ્વાલાગીરીજીનો અવતાર, રાજસ્થાનના ભાદરેશ એમનો જન્મસ્થાન. એ ઈશરા સો પરમેશ્વરા હિમાલયની યાત્રા કરી અને પરત વળ્યા. મનોમન એવો સંકલ્પ કર્યો કે ભગવાન કૃષ્ણ દ્વારકાધીશના દ્વારકામાં જઈને દર્શન નહીં કરું ત્યાં સુધી કોઈ પણ રાજાની, કોઈ માણસની હું કીર્તિ નહીં કરું. આ મનોમન સંકલ્પ. પાછા વળ્યા. ચિત્તોડની બાજુમાંથી નીકળવાનો થયો. ચિત્તોડ રાજાને ખબર પડી કે ઈશરદાસજી ઈશરા સો પરમેશ્વરા દ્વારકા જઈ રહ્યા છે. વિચાર કર્યો, આવા સદગુણી કવિને 2-5 દિવસ મહેમાનગતિ કરાવું. માખણ બેચે હરી મિલે એક પંથ દો કાજ. એક તો કવિની મહેમાનગતિ થશે અને જતાં જતાં કવિ કોઈ શબ્દો, કોઈ દુહો, કોઈ છંદ મારે કીર્તિરૂપી કંઈ કહેશે તો દુનિયામાં મારી કીર્તિ વધશે. એ આશયથી ચિત્તોડ મહારાણાએ રોક્યા. 2 દી, 5 દી, 10 દી, આવા 15 દિવસ થયા. પણ ઈશરદાસજીને તો નિયમ લીધેલો કે ભગવાન દ્વારકાધીશના દર્શન ન કરું ત્યાં સુધી કોઈની પણ કીર્તિ કરી નહીં અને આ વાત પાછી કોઈને કહેવી પણ નહીં. એટલે ઈશરદાસજી કાંઈ પણ બોલ્યા નહીં. ચિત્તોડ રાણાને એમ થયું કે હવે વિદાય વેળા, પાળો હાલી પગે ચાલીને થોડીક પહોંચાવું. 2-4 ગાવ ગયા પણ ઈશરદાસજી મોઢામાંથી હરફ પણ બોલ્યા નહીં.
ત્યારે ચિત્તોડ રાણાએ મનોમન એક શ્રાપ આપ્યો કે તમે અવરને ફળજો ઈશ્વરદાસ. હે ઈશ્વરદાસજી, મારે તો આપે શબ્દોરૂપી કોઈ ફૂલડા ના આપ્યા, પણ એવા માણસની કીર્તિ કરશો જેનો આપ મોટો જો રાજી નહીં હો. અને મિત્રો, એ ચિત્તોડ રાણાનો શ્રાપ ઈશ્વરદાસજી જુનાગઢની આજુબાજુ જ્યારે પહોંચ્યા ત્યારે તોફાન આવ્યો, બળદ મરી ગયા, પેલા માણસો હતા વિખૂટા પડી ગયા, રાશન પાણી પલળી ગયા. બાજુમાં એક ગામ જોયું. ગામના માણસોને પૂછ્યું અહીંયા કોઈ દરબાર રહે છે? હકીકતમાં ત્યાં દાદુખાન પઠાણ, એમને બધા દરબાર કે. દાદુખાન પઠાણને ત્યાં મહેમાન થયા. ઈશ્વરદાસજીને એમ કે આ કોઈક દરબારનું ઘર છે. 2-5 દિવસ રોકાણા. પછી ખબર પડી કે આ તો દાદુખાન પઠાણ છે. દાદુખાન મોટો બતાવે નહીં. ઈશ્વરદાસજીએ પરાણે પડદો તોડાવી અને 52 ડોહા થપકાર્યા. એમનો એક અડધો દુહો કહું તો પ્રહલાદે પવિત્ર ભલે દાનવ હતો દાદવા. એ દાદુખાન, પ્રહલાદે દાનવ હતો પણ કેવો પવિત્ર હતો, તું પણ એવો જ પવિત્ર છું. એટલે મિત્રો, ચિત્તોડ મહારાણાનો આ અંદરથી જે શ્રાપ નીકળ્યો કે તમે અવરને ફળજો ઈશ્વરદાસ, ચિત્તોડ મહારાણાના દુહા ન કહ્યા, કોઈ છપાઈ ન કીધો, કોઈ વખાણ ન કર્યા, અને દાદુખાન પઠાણ ન કર્યા. એટલે રાજામાં ઈશ્વરનો અંશ હોય. રાજા કે એ ભગવાનને પણ પરિપૂર્ણ કરવો પડે છે. હવે બીજી વાત કરી દઉં અમરકોટની. જ્યારે મહારાણી વિક્ટોરિયાનો રાજ હતો, અંગ્રેજો શાસન કરતા, ત્યારે રાણા અર્જુનસિંહ ને દુશ્મનોએ કાવા દાવિયાઓ ખટપટિયા જે હતા, એમાં આપણા પણ હશે કોઈક વેળા હિન્દુઓ, એમના ઉપર 2-4 ખૂન કેસ લગાવી દીધા. અંગ્રેજોએ એમને ફાંસીની સજા કરી. રાણા અર્જુનસિંહ કાળ કોટડીની અંદર ફાંસીની રાહ જોઈ. પણ મહારાણી વિક્ટોરિયાને એવો થયો કે આવા રાજપૂતને ફાંસી અપાય નહીં. એમણે ફાંસી ઉપર સ્ટે મોકલ્યો, કારણ કે નિર્ણય તો બ્રિટનથી લેવાતો. એ સ્ટેનો કાગળ સ્ટીમર દ્વારા કરાચી પહોંચ્યો અને જે પોસ્ટમેન હતો એને દુશ્મનોએ કહ્યું કે આ કાગળ જ્યાં સુધી ફાંસી ન મળે ત્યાં સુધી જેલરને આપવાનું નથી. મિત્રો, કાગળ ન અપાણો અને રાણા સાહેબને ફાંસી થઈ. પછી રાણા સાહેબને ખબર પડી ફાંસીના વખતે કે કાગળ તો આવી ગયો હતો પણ પોસ્ટમેને આપ્યો નથી. મિત્રો, પોસ્ટમેન આપણો હિન્દુ હતો. કઈ જાતિનો હતો એ તો હું નહીં કહું, પણ રાણા સાહેબે એને શ્રાપ આપ્યો કે જા, આજથી તારા ઘરે ક્યારેય માંડવો નહીં રોપાય. મિત્રો, આ મેં સાંભળેલી છે, વાંચેલી તો નથી, પણ એક મોઢાથી બીજા મોઢે, એક કાનથી બીજા કાને. અને એવું કહેવાય છે કે પોસ્ટમેનનો જે પરિવાર આજે પણ જેની પેઢીઓ વંશવારસ છે, એમના ઘરે દીકરીનો માંડવો નથી રોપાતો, એ દીકરીઓ ભાગી જાય છે, એવો મેં સાંભળ્યો છે. એ પછી બીજા ધર્મ જોડે જતી હોય કે જ્યાં જતી હોય તે. મિત્રો, થોડી મર્યાદાને કારણે એ કઈ જ્ઞાતિના હતા, કોણ હતા, એવું નામ નથી લેતો, આપ સમજી જશો. એટલે મિત્રો કીધો છે કે તપેશ્રી સો રાજેશ્રી અને રાજેશ્રી સો નરકેશ્વરી. રાજા ખરાબ કર્મ જ્યારે કરે છે ત્યારે નરકે જાય છે, પણ આ તો ગુણિયલ રાજા હતા. એમના આપેલા શ્રાપ દુનિયાએ જોયા, દુનિયા ઇતિહાસ વાંચ્યા, અને અમે કોઈના મોઢેથી સાંભળેલી આ વાત આપની પાસે રજૂ કરી. કેવી લાગી? કોમેન્ટ કરો, શેર કરજો, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળશું કોઈ બીજી વાતમાં. ત્યાં સુધી જય માતાજી.